સુરતના પાંડેસરા ખાતે આવેલ પારસ પ્રિન્ટિંગ મિલમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા 4માંથી 3 કામદારોના ગેસ ગુમડામણથી મોત નિપજતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી પારસ પ્રિન્ટિંગ મિલમાં ધૂળેટી પર્વ નિમિત્તે ફેક્ટરીમાં 2 દિવસની રજા હોવાથી તંત્ર દ્વારા ડાઇંગના પાણીની ટાંકી સાફ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુરુવારે સાંજે 6 થી 8 વાગ્યાના અરસામાં જ્યારે આખી દુનિયા પર્વની ઉજવણીમાં વ્યસ્ત હતી ત્યારે આ શ્રમિકો મિલના ઊંડા ટાંકામાં ઉતરી રહ્યા હતા। રજાના દિવસે જોખમી રીતે કરાવવામાં આવેલી આ કામગીરી અંતે મોટી દુર્ઘટનામાં પરિણામી હતી। સૌથી પહેલાં સોનુકુમાર નામનો શ્રમિક ટાંકીમાં ઉતર્યો હતો। ટાંકીના તળિયે કાદવવાળું ઝેરી પાણી હોવાથી તે અચાનક નીચે દબાઈ ગયો હતો અને ગુમડામણના કારણે બેભાન થઈ ગયો હતો। તેને બચાવવા માટે અન્ય 3 શ્રમિકો એક પછી એક ટાંકીમાં ઉતર્યા હતા, પરંતુ ટાંકીમાં ફેલાયેલા ઝેરી ગેસના કારણે તેઓ પણ હોશ ગુમાવી બેઠા હતા અને અંદર જ પટકાઈ પડ્યા હતા। આ દુર્ઘટનામાં ભોગ બનનાર તમામ શ્રમિકો મૂળ બિહારના રોહતાસ જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યું છે। મૃતકોમાં અંકિત કુમાર, સોનુકુમાર પાસવાન અને સંદીપ કુમાર પાસવાનનો સમાવેશ થાય છે। માત્ર 19 થી 22 વર્ષના નાની ઉંમરે કમાવવા આવેલા આ યુવાનોના મોતથી તેમના પરિવાર પર આપ તૂટી પડ્યું છે, જ્યારે અમરેન્દ્ર કુમાર હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે। ઘટના બાદ તરત જ 4 શ્રમિકોને બહાર કાઢી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે હોસ્પિટલ પહોંચતા પહેલાં જ 3 શ્રમિકોએ દમ તોડી દીધો હતો। તબીબોના પ્રાથમિક અનુમાન મુજબ ટાંકીની અંદર ઓક્સિજનની કમી અને કેમિકલના કાદવમાંથી નીકળતા ઝેરી ગેસના કારણે શ્રમિકોના શ્વાસ રૂંધાઈ ગયા હતા, જે તેમના મોતનું મુખ્ય કારણ બન્યું છે। ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસ તપાસ કરી રહી છે કે ટાંકી સફાઈ દરમિયાન શ્રમિકોને જરૂરી સેફ્ટી કિટ, માસ્ક કે ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા કે નહીં। રજાના દિવસે કોઈપણ સુરક્ષા વ્યવસ્થા વગર શ્રમિકોને ટાંકીમાં ઉતારવા બદલ મિલ માલિક સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે। ये घटना कल की है न्यू पारस डाइंग पेंटिंग मिल में। वहाँ पे कम से 3 आदमी की डेथ हो गई है ईटीपी प्लांट में। मिलों में अक्सर ऐसे हादसे, ये तो नॉर्मल हादसे हैं, अक्सर हादसे होते रहते मिलों में। ना तो यहाँ कोई शासन प्रशासन कोई ध्यान देता है, ना कोई मिल मालिक बराबर मजदूरों का ध्यान देते हैं। सिर्फ और सिर्फ मजदूरों को खाली गाय भेड़ा बकरी समझ के उनको जोगने का काम करते हैं। ना कोई कायदा का अमल होता है, ना कोई सेफ्टी नेट, ना कोई कायदे से सेफ्टी देती है मिल मालिक को, इनको मजदूरों को। ना कोई आधार कार्ड, ना कोई आई कार्ड देते हैं, कोई सेफ्टी नहीं देते हैं। PFSI में किसी का नाम नहीं है, ग्रेजुएटी फंड बोनस में किसी का नाम नहीं है। ऐसे हादसे हो जाते तो घेटा बकरी की जैसे बाहर निकाल के फेंक देते हैं। ये प्रशासन क्या कर रही है? इतनी छूट मिल मालिकों को क्यों दिया जा रहा है? आज 4 बच्चे, 4 घर की तबाही हो गई। 4 बच्चे घर के बेघर हो गए, माँ बाप बेघर हो गए, इनका फैमिली परिवार बेघर हो गया। तो इसका जिम्मेदार कौन? अगर यही शासन प्रशासन अगर कायदेसर फैक्ट्री एक लगता फैक्ट्री लेबर को लेबर हित में काम होता तो शायद आज 4 बच्चों की जान नहीं जाती। इसका जिम्मेदार कौन? शासन प्रशासन मिल के काम कर रही है और गैर मजदूर जो प्रांतीय मजदूर हैं उनके साथ शोषण होता है। कोई उनके कायदेसर कार्रवाई नहीं होती, काम नहीं किया जाता है। अक्सर आप देखोगे तो जितने भी GIDC हैं सब में बगैर सेफ्टी के काम होता है। मैं दावे के साथ कह सकता हूँ, क्योंकि मैं आज से नहीं 2018 से 2016 से मजदूरों के लिए लड़ रहा हूँ और अक्सर लड़ता रहता हूँ। आज जो 4 मजदूर मरे हैं मेरा दिल रो रहा है, लेकिन क्या करूँ? यहाँ शासन प्रशासन सब मिलजुल के काम कर रही है। इन जो गरीब लोग हैं इनका हक अधिकार दिलाने का काम नहीं हो रहा है। क्या अपील है आपकी? मेरी अपील है कि इनको जो कायदे प्रमाणित जो इनका हक बनता है, जैसे EWC पॉलिसी के हिसाब से या SI कार्ड के हिसाब से जो भी इनका हक अधिकार सरकार की तरफ से मिलता है उनको मिलना चाहिए। और कायदेसर इनको जो मिल मालिक है उनको जो अपना कायदा एक्ट लगता है उनको कायदा एक्ट के हिसाब से उनको सजा होनी चाहिए। सीरियस है तो अभी मान के चलिए उनको भी गैस लग गई है, यानी कि जहरीला गैस लगने का मतलब समझ सकते हो। लेकिन अभी सिविल है, सिविल में कोई भगवान भरोसे है तो इनको कोई कहा नहीं जा सकता कि भाई जिएंगे कि क्या बोले। સતીશભાઈ સોનવણે છે। હું બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશમાં મહામંત્રી તરીકે કામ કરું છું। આજ રોજ સુરત સિવિલ ખાતે અમે આવ્યા છીએ અને પાંડેસરામાં ન્યૂ પારસ નામની એક ડાઇંગ પેન્ટિંગ મિલમાં 3 જે શેડ્યુલ કાસ્ટમાંથી આવતા છોકરાઓ છે જે ઉત્તર પ્રદેશથી બિલોંગ કરે છે, બિહારથી બિલોંગ કરે છે, એ પાસવાન સમાજના છે, SC સમાજના છે અને તેઓને કેમિકલની ટાંકીમાં ઉતારીને કોઈ પણ પ્રકારની સેફટી આપ્યા વગર
તેઓને કેમિકલની ટાંકીમાં ઉતારી ઈટીપી પ્લાન્ટમાં, અને ત્યારબાદ જે છે તે ઝેરીલી ગેસ અને કેમિકલ યુક્ત પાણી એમના શરીરમાં જતા તેઓ જે છે તે મૃત્યુ પામ્યા છે. અને અમારી માંગ એવી છે, અને સમગ્ર બહુજન સમાજ પાર્ટી સુરત જિલ્લાથી લઈને ગુજરાત લેવલે અમે આ વાતને ઉપાડીશું કે આ જે પરિવાર છે, જેઓના પરિજનો ગુજરી ગયા છે, તેમના પરિવારની સાથે ન્યાય થવો જોઈએ. સાથે સાથે સરકાર સૌનો સાથ સૌનો વિકાસની વાત કરે છે, પણ હાલ સુરત શહેરની અંદર 400 થી 500 ડાઇંગ મિલો કાર્યરત છે, અને અમોને ખબર છે કે મિલ માલિકોના સમર્થનમાં કઈ સરકાર કામ કરે છે, કયું પ્રશાસન કઈ રીતે કોની પાસેથી શું શું હપ્તા લે છે, હપ્તા વસૂલીને કઈ રીતે આ મજદૂરોની અવાજને દબાવી નાખવામાં આવે છે, એ અમને ખ્યાલ છે. અને એના માટે જ સરકારની વિરોધમાં, સાથે સાથે મિલ માલિકોના વિરોધમાં આજે 3 લોકો ગુજરી ગયા છે, તેઓના પરિવારના સમર્થનમાં બહુજન સમાજ પાર્ટી ટૂંક સમયમાં આંદોલન છેડવાનું કામ કરશે. અને અમારી સરકાર પ્રશાસન પાસેથી માંગ છે કે ભાઈ જે પારસ મિલમાં જે રીતે કારીગરોને, અને આખી જીઆઈડીસીમાં જ અમે તો જોઈ રહ્યા છે, અને ઘણી વખતે અમે આંદોલન કરવાના એ પ્રયાસો કર્યા, પણ પોલીસ પ્રશાસનના માધ્યમથી અમારી પરમિશનોને રદ કરી દેવામાં આવી છે, અને પોલીસ તરફથી અમને ઉલજલુલ કંઈક પણ વાતો કરીને અમને રોકવાનો પ્રયત્ન કર્યો છે, પણ આજે અમે રોકાવાના છીએ નહીં. આજે જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની થશે, અમારી પીઆઈ સાહેબ, જે પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચૌધરી સાહેબ છે, તેઓની જોડે વાત થઈ છે, તેઓએ અમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ જે પણ કાયદેસરની કાર્યવાહી થશે અમે એની અંદર કામ કરશું, તેવું અમને જે છે તેઓએ જણાવ્યું છે. અને પરિજનોની માંગ છે કે ભાઈ હવે માણસો તો પોતાના પરિવારમાંથી જતા રહ્યા છે, તો અમારી માંગ એવી છે કે તે લોકોને યોગ્ય વળતર મળી જાય. અને સાથે સાથે જે ભાઈ શ્રી મલખાનભાઈએ વાત કરી, તેઓ યુનિયન લીડર પણ છે અને અમારા બહુજન સમાજના કાર્યકર પણ છે. તેઓએ જે વાત કરી કે તેમની પાસે જે ઈએસઆઈ પોલિસી મુજબ, અથવા જે મિલ માલિકોને કારીગરો માટે જે ઇન્સ્યોરન્સ લેવો પડે, તે ઇન્સ્યોરન્સમાં જે કંઈ વળતર થતું હોય તે, અને મિલ માલિકો જે કંઈ વળતર એમને ચૂકવી આપે તે, એ મેક્સિમમ તરીકેની એક રકમ એમને આપવામાં આવે, તો જ અમે સિવિલ હોસ્પિટલમાંથી જે છે તે ડેડ બોડીને અહીંથી ઉચકવાનું કામ કરશું. જો અમારી માંગ આ પૂરી નહીં થશે તો પરિજનોની સાથે મળીને અમે અહીંયા જ બેસીને જે છે તે આંદોલન કરવાનું કામ કરશું, અને જે છે તે પરિવારને ન્યાય અપાવવાનું કામ કરશું. જો પાંડેસરા જીઆઈડીસીની વાત કરીએ તો અમે ગત વર્ષ પણ એક રેલી યોજી હતી. અમારા બેનરો તમામ જગ્યા પર લાગ્યા હતા, પણ અમને અમારી પરમિશનને રદ કરી દેવામાં આવી, બહુજન સમાજ પાર્ટીની પરમિશનને રદ કરી દેવામાં આવી. અને આપ તમામ લોકોને ખબર છે કે બહુજન સમાજ પાર્ટી આ ગરીબ, દલિત, શોષિત, પીડિત સમાજ, વંચિત સમાજના લોકો, મજદૂરો લોકો માટે કામ કરે છે. અને અમને આ રીતે સરકારની વિરોધમાં, આ મિલ માલિકોની વિરોધમાં આંદોલન કરવા માટે રોકવામાં આવે છે, તો એ ક્યાંક ને ક્યાંક તમામ લોકોની મિલીભગતની સાથે આ બધા ષડયંત્રો ચાલી રહ્યા છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. અને અમે અત્યારે હાલ જ્યાં બેઠા છીએ તેમાં અમે આંદોલન કરશું, ડેડ બોડી નહીં લઈશું. જ્યાર સુધી અમારી માગણીઓ પૂરી નહીં થાય ત્યાર સુધી અમે અહીંથી હલવાના છીએ નહીં.